ગાઈસ સાળંગપુરમાં લાઈટ વહી ગઈ છે. ભાવનગરમાં બોલ તળાવ છે ને એવું અહીંયા તળાવ છે બોટાદમાં. મળશું મેળે ખેડે મળશું ગામ ગીજરે. આનંદ મંગલ બોલો. દેશ ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં દસો નો મજામાં હોય ને તો અમારો વ્લોગ જોઈને મજામાં આવી જાઓ. તો ફાઇનલી મસ્ત મજાના ચોટીલા દર્શન કરીને છે ને સીધા બોટાદ ઉતરી ગયા હતા, કેમ કે જવાનું છે મેળો કરવા માટે. બરોબર, તો મસ્ત મજાનો મેળો બેળો કરવી અને ધવલભાઈ અમે ઉતા છે તો આપણે આપણા બંકાઓને મળીએ અને મસ્ત મજાની દ્વારકામાં બધે ફરવાની મજા આવી ગઈ છે. તમે બ્લોગ જોઈ આવજો, આપણી ચેનલમાં આવી ગયું છે. બરાબર, તો સાળંગપુર જાઉં બધી રખડશું બકડશું. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો, મજા જ આવશે. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ ગાડીને પાર્ક કરી નાખીએ અને જવાનું છે જય માતાજી પાન પાર્લરમાં. બટેકા ભૂંગળા ખાવાને ભીડ જોવો કેટલી છે. મીઠાભાઈ આવી ગયા છે. આય ભૂકા કાઢ નાખવાના બટેટા ખાઈને. હા તો મસ્ત મજાના બટેટા ખાઈ નાખીએ અને પછી મળીએ. બરોબર ને? પબ્લિક ને કઈ કેવું છે આગળ બને રહ્યો, પછી તમને કેવું આગળ હું કેવું. બરોબર, ચલો કન્ટિન્યુ. નલી ગાઈસ મસ્ત મજાના બટેટા મંગાવી લીધા છે. મિતભાઈનો રોલ કરી નાખેલું છે મસ્ત મજાનું. મીઠું નાખો, જે નાખવું એ નાખો. બરોબર, ને ગળદી જુઓ તમે ખાલી. બટેકાનો ફૂલ સ્ટોક છે. કઈ જગ્યાએ છે? બસ સ્ટેન્ડ ની સામે. બસ સ્ટેન્ડ ની એક્ઝેક્ટ સામે. ચાલો મસ્ત મજાના બટેકા ખાઈ લઈએ ને પછી મળીએ. બરોબર. ફાઇનલી ગાઈસ બટેટા ભૂંગળાના ભૂકા કાઢી નાખ્યા છે. ભાઈ અધૂરી ડીશ મૂકી છે. બરાબર, હેઠું મૂક્યું છે. હેઠું ન મુકાય મીઠા. અને જાવી હીવી તળાવ બાજુ બધા બંકાઓ ભેગા થાવી ભુવાણ કરવી. બરાબર, તો ચલો કન્ટિન્યુ. તળાવે પહોંચી ગયા છીએ. મેઠાભાઈ આપણે ભાવનગરમાં બોલ તળાવ છે ને એવું અહીંયા તળાવ છે બોટાદમાં. બરોબર ને? કઈક એવું છે. વંદે ભારત વંદે માતરમ. તો ફાઇનલી આપણે અહીંયા આવ્યા એવી સાળંગપુરનો મેળો કરવા માટે. બરાબર, હમણાં મસ્ત મજાના મેળા બેળામાં જવી અને બધા બંકાઓ સાથે મોજ બોજ કરવી. બરોબર, અને અહીંયા તળાવે મેં કીધું થોડોક ટાઈમ પાસ કરી લઈએ. અને અમે જો કાંક ભીડ લાગી છે, ગીત બીત વાગી છે, મોજ મસ્તી હાલે છે બોટાદમાં. હવે કાંક નવું થવા મીણું છે ભાઈ. અને મિતભાઈનું ઘર અહીંયા જ છે બોટાદમાં, ની ખાલી ભાવનગરમાં રહે છે. રેડી કંઈક એવું છે. હવે આવો અમારા બોટાદમાં. આવો ને તો અહીંયા તળાવ આવવાનું ભૂલતા નહીં. જો લોકેશન. બરોબર. આપણા બંકાઓ આવી ગયા. બીજરાજભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા. શું કેવું તમારે? બસ શાંતિ શાંતિ. અને વિમલભાઈ બ્લોગર, વિકે બ્લોગર આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. તો ફાઇનલ તમારે જે પણ કેવું હોય એ કહી દેજો. અને દ્વારકા જઈને આવ્યા છે તો એના બ્લોગને પૂરેપૂરો જોજો અને આગળ સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. બીજું તો કઈ કહેવા નથી માંગતા. કઈ કેવું છે? પેલા તો બધાને જય દ્વારકાધીશ. અને વરુણભાઈની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. આવા નવા બ્લોગ જોવા માટે બીજા વિડીયો જોવો. ઓકે ને વિમલભાઈ શું મીઠભાઈ શું કેવું? મીઠાભાઈ આનંદ મંગલ બોલો. આનંદ મંગલ. બીજું કાંક આમ કોમેડી વાળું કાંક કહી દે. બેંક બરોડા મેં ખાતો ખુલવાયો. બોટાદનું ટ્રાફિક જોવો તમે ખાલી. અને જવાનું એ સાળંગપુર ને છે રવિવાર. ફૂલ મોજ કરવાની છે અને ભીડ તો બહુ જ હશે. અને
આપણી વચ્ચે મિતભાઈ ઉપસ્થિત થઈ ગયા છે ને બીજા પંખાઓ બધા આગળ સાઈડ લઈને ઊભા છે બરાબર. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા એવી સાળંગપુર અને બધા બંકાઓ ભેગા થઈ ગયા જોઈ લ્યો. બગાહાની કરીએ. હા વિમલભાઈ બ્લોગર ભેગા થઈ ગયા. હાય ગાઈસ. તો હવે આપણે પેલા તો એને મસ્ત મજાના દર્શન કરી લઈએ અને પછી મળીએ ને તમને પણ કરાવી દઈએ બરાબર. તો ચલો કન્ટિન્યુ. ગળદી બહુ કઈ હે નહીં અને જેવી એવી દાદાના દર્શન કરવા માટે તો મસ્ત મજાના દર્શન કરીએ ને તમને પણ કરાવીએ. તો ચલો કન્ટિન્યુ. મસ્ત મજાનું પૈસાનું મંદિર સજાવેલું છે હું તમને બતાવું. જુઓ તમે ખાલી. દર્શન કરી લીધા છે ને તમે પણ કરી લેજો બરોબર. બીજું તો કઈ કહેવા માંગતા નથી અને બધા બંકા ઊભા છે. જુઓ આ પાછો આખણો ઊભો રહી ગયો જોયું. ક્યાંક તો આખણા રહ્યો યાર. તો મસ્ત મજાના દર્શન કરી લેજો અને સંઘાર કેવો કર્યો છે ને કોમેન્ટમાં કહી દેજો. તો ચલો જય શ્રી રામ. લાઈટ વહી ગઈ છે. લાઈટ વહી ગઈ છે કેવું રહ્યું? હા ચાલુ થાય. ચાલુ થાય છે. હા ફોન મસ્ત મજાના ગરબા ચાલુ હતા અને જો લાઈટ પાછળ આવી ગઈ છે અને અચાનક બધી લાઈટ વહી ગઈ છે. માહોલ થઈ ગયો છે ગરમ. શું થયું? શેડો એક ખુલ્લો થઈ ગયો તો ગયો છે. તમારી જેવી નોટો આવે ને ત્યારે બધું વયું જ જાય. ગાઈસ લાઈટ આવી ગઈ છે અને મસ્ત મજાનું ગીત વાગતું હતું બધું બંધ થઈ ગયું. જો પાછું ચાલુ કરે તો સારું હોય. બીજું આના કારણે બધું બંધ થઈ ગયું. હા કઈ કઈ કેવું નથી. આના કારણે શાંતિ તારા કારણે બધું બંધ. કાળું ગયો તો શેડો દેવા પણ અંધારામ દેખાણું નહીં ને એટલે બહાર આવતો રહ્યો. આ ગુંડા બનેગા રે તું. મિત્રો આ હુડકામાં જવાનું છે. મીઠાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. આ બીજા ભાઈ છે અને આપણે હેવી બીજા કોઈને આવવાનું મન નતું. હવે આપણે આવી ગયા છીએ મિત્રો. ટોચ ઉપર આવી ગયા એવી ક્યાં હુડકામાં. અસલી મજા તો હુડકામાં છે. ખતરનાકમાં ખતરનાક રાઈડ તો આ જ છે. બાકી કઈ દેખાતી છે નહીં કાંઈ. હવે ચાલુ થાય એના ઉપર આધાર. જાજો ફેરવ દે લ્યા. 50 આપ્યા હે. 50 વસૂલ કરવાનો. લગ અમે તારા આગળ ના આવી નાસ્તો કરી લઈએ. હા બુરા. આ ગાંડે ચકટ છે. બાય સુમા. ફાઇનલી ગાઈસ બોટાદની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને પેલો બીજો મેળો હતો ને તો બંધ છે અને વરસાદના બહુ ભીના થઈ ગયા ને મજા આવતી છે નહીં. મીઠાભાઈ શું કેવું? ચકડોળ હુડકામાં કેવી મજા આવી? હુડકામાં મજા આવી ગઈ. મજા પેલા ભાઈ ને તો હે ને આમ ઉપરથી હેઠી આવે ને એટલે આમ પેટમાં કઈક હૈડ થતી. શું કેવું કાનભાઈ? આ કાનભાઈ મિની બ્લોગ બનાવે છે તો એના મિની બ્લોગ ને શેર લાઈક બધું જે થતું હોય એ કરી લેજો બરાબર. બાકી તો કઈ કેવું નથી. જય દ્વારકાધીશ. આગળ મળ્યું. ફાઇનલી ગાઈસ આવી ગયા એવી ઘરે અને બધા બંકા ઉભા છે. શું કેવું કાનભાઈ? અને હવે બધા ધીમેકથી રજા લે ને. મિતભાઈ તમારે કઈ કેવું છે? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। ઘરે જઈને હુઈ જઈએ હવે. બીજે જ ભાઈ હાલો મળીએ.
એટલે હવે તો વૈશાખમાં પલ્લી જાય મેળામાં કઈ મોજ આવી નહીં તોય સીધા મોજ કરી લીધી છે. હા અને વિકે ભાઈ કાંઈક કહેવા માંગી છે કહી દો જે. હવે રજા લેવી છે તો મળશું મેળે ખેડે મળશું ગામ ગીજરે જેથી નહીં મળે આ પોકરાણ તેથી આ ધરતી ઉઠશે બોલો વાવા 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 હાલો કાલનું રાખશું હવે કાલનું